હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારા મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે ડાયરેક્ટલી. અત્યારે સ્નાન કરી મેં બી રૂટીન સ્ટાર્ટ કરી દીધું છે. બટ સૌથી પહેલાં મેં સૂર્યનારાયણને જળ ચડાવીશ. કોઈની કમેન્ટ્સ હતી કે તમે પાણીમાં શું નાખીને જળ ચડાવો છો, તો એમાં હલ્દી અને કંકુમ એડ કરીને સૂર્યનારાયણને જળ છે અર્પણ કરું છું. તો ચલો. એન્ડ ત્યાર પછી અહીંયા કબૂતરે એક હતું ઈંડું, એની જોડે બીજું બી મૂકી દીધું છે. એન્ડ ચલો અહીંયા એમને બી થોડો નાસ્તો વગેરે થઈ શકે એટલે એમને બી ચણ નાખી દઈએ છીએ. એન્ડ ત્યાર પછી મેં મારા હનુમાનજી દાદુને મનાવી મારી મોર્નિંગની શરૂઆત કરીશ. સો ડેલી બી કંઈક આ જ રીતે થાય છે. એન્ડ હનુમાનજી દાદુને મનાવી એન્ડ મેં થોડી એક્સરસાઇઝ વગેરે કરીશ, જેથી કરીને ફૂલ ડે આખો દિવસ મતલબ સારો રહે, થોડું બોડી એક્ટિવેટ રહે. તો કેમ કે બહાર તો વોક કરવા યા ફિર રનિંગ કરવા જવાતું ન હોય, સો આખો દિવસ બેસીને રીડિંગ કરવું હોય તો થોડું આળસ ના આવે. એટલા માટે મેં બોડી થોડું સવારમાં જ એક્સરસાઇઝ કરી સ્ટ્રેચ કરું છું, જેથી કરીને આખો દિવસ છે સારો જાય. આખો દિવસ તો બેસીને જ રીડિંગ કરવાનું હોય છે. સો ચલો એક્સરસાઇઝ વગેરે કરી ડાયરેક્ટલી મેં આ તરફ આવી ગઈ હતી કિચનમાં. નાસ્તો વગેરે રેડી કર્યો, નાસ્તો કરી એન્ડ મેં અત્યારે આવી ગયું સ્ટડી ટેબલ પર. કોઈની કમેન્ટ્સ હતી કે મેમ છે સવારમાં નાસ્તો શું કરો? સો ઘરમાં જે બી મળે એ નાસ્તો કરી લેવાનો હોય છે. અત્યારે રનિંગ તો કરવાનું નથી, તો નાસ્તાને ઇમ્પોર્ટન્ટ આપ્યા. એન્ડ અત્યારે મેં મારી છે ગુજરાત પરિચયની બુક લઈને બેસી ગઈ છું. સવારમાં રીડ કરી રહી છું ગુજરાત પરિચય. એન્ડ બંધારણ, હિસ્ટ્રી, ભૂગોળ, વારસો એ બધું તો કરતા જ હોય છે, બટ જોડે જોડે જીકે કરવું બી જરૂરી છે. સો અત્યારે મેં જીકેની બુક્સમાં ગુજરાત પરિચય કરી રહી છું. સો આ રીતે મોર્નિંગથી શરૂઆત થઈ રહી છે. એન્ડ આજકાલ મેં મારા વ્લોગની લેન્થ બી શોર્ટ કરી નાખી છે, કેમ કે એક્ઝામ નજીક આવે છે એટલો ટાઈમ નથી હોતો. સો મેં શોર્ટ્સમાં જ છે આખા દિવસનું રૂટીન તમારી જોડે શેર કરી રહી છું. તો અત્યારે થઈ ગયો તો બપોરનો સમય, આવી ગઈ છું કિચનમાં. જમવાનું આ રીતે કંઈક રેડી કર્યું, જમીને ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે મેં જે રીડ કરી રહી છું છે લિબર્ટી પબ્લિકેશનની બ્રહ્માસ્ત્ર બુક છે મારી પાસે. તો એ જ રીડ કરી રહી છું. એમાં ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ આપ્યા છે જે આપણા સિલેબસમાં છે. તો અત્યારે ફટાફટથી રિવાઇઝ કરવા માટે મેં એ રીડ કરી રહી છું. એ બુક બી સારી છે, મેં તમારી જોડે ઓલરેડી એમના રિવ્યૂ શેર કર્યા છે. સો આ રીતે મોર્નિંગ ટુ નાઇટ મારું કંઈક રીડિંગ ચાલી રહ્યું છે. તો વ્લોગ તો દિવસે દિવસે શોર્ટ થતો જ હશે. તો આજે બી મેં આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશ મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.